હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમના લેક્ચર નંબર 12માં હવે આપણે યુનિટ 2ના આગળના ટોપિક ડિસ્કસ કરશું. બરાબર છે. તો આની પહેલાંના લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કર્યું હતું? તો કે વેરિયસ ટાઈપ્સ ઓફ શેડ્યુલર છે. બરાબર, એ વેરિયસ ટાઈપ્સ ઓફ શેડ્યુલર ડિસ્કસ કર્યા હતા કે લોંગ ટર્મ શેડ્યુલર હોય, મીડિયમ ટર્મ શેડ્યુલર હોય, પછી શોર્ટ ટર્મ શેડ્યુલર હોય. તો એ દરેક શેડ્યુલર છે એનો યુઝ ક્યાં થાય છે એ આપણે ડિસ્કસ કર્યું હતું. બરાબર છે. એના પછી શું ડિસ્કસ કર્યું હતું? તો કે ક્યુઇંગ ડાયાગ્રામ હતો એ પણ ડિસ્કસ કર્યો હતો કે કઈ જગ્યાએ એકચ્યુઅલમાં છે એ આ શેડ્યુલર છે એ યુઝ કરી શકાય. તો કે લોંગ ટર્મ શેડ્યુલર છે એ કઈ જગ્યાએ યુઝ થાય, શોર્ટ ટર્મ છે એ કઈ જગ્યાએ યુઝ થાય, પછી મીડિયમ ટર્મ છે એ કઈ જગ્યાએ યુઝ થાય. બરાબર, તો એ દરેક શેડ્યુલર વિશે આપણે ડિસ્કસ કર્યું હતું. ક્યુઇંગ ડાયાગ્રામ જોયો હતો અને એ ક્યુઇંગ ડાયાગ્રામમાં એકચ્યુઅલમાં શેડ્યુલર ક્યાં ફિટ બેસે છે એ પણ ડિસ્કસ કર્યું હતું. હવે આજના લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કરીશું? પ્રોસેસ કંટ્રોલ બ્લોક, પીસીબી એન્ડ કન્ટેક્સ્ટ સ્વિચિંગ. બરાબર, એ ડિસ્કસ કરશું. હવે એકચ્યુઅલમાં પ્રોસેસ કંટ્રોલ બ્લોક છે એ જીટીયુ સિલેબસ મુજબ તમારા સિલેબસમાં અત્યારે કવર થતો નથી. જૂના સિલેબસમાં હતો પણ નવા સિલેબસમાં નથી. છતાં પણ ઘણી વખત છે એક્સપ્લેન પીસીબી એવો ક્વેશ્ચન પૂછાય છે. અને બીજું કે જે કન્ટેક્સ્ટ સ્વિચિંગ છે એ કન્ટેક્સ્ટ સ્વિચિંગ સમજવા માટે પીસીબી ખબર હોવી જરૂરી છે. ઓકે, એટલે આપણે આ ટોપિક ડિસ્કસ કરશું. લેટ અસ સ્ટાર્ટ વિથ પીસીબી, પ્રોસેસ કંટ્રોલ બ્લોક. Operating system is responsible for various activities related to process management, such as process creation, then after process execution, termination, etc. Process 0 is in running state and process 1 is in ready state. હવે જો ઓપરેટિંગ સિસ્ટમ છે બરાબર, એ ઘણી બધી એક્ટિવિટી માટે જવાબદાર છે. કઈ તો કે પ્રોસેસ ક્રિએશન છે, એક્ઝિક્યુશન છે, ટર્મિનેશન છે. બરાબર, આ દરેક એક્ટિવિટી માટે જવાબદાર કોણ છે? ઓપરેટિંગ સિસ્ટમ. હવે એઝ મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ આર મલ્ટીટાસ્કિંગ, there may be more than one process in execution at a time. It is the responsibility of an operating system to manage all such concurrent processes. હવે મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમમાં તો મલ્ટીટાસ્કિંગ છે જ, બધાને ખબર છે. બરાબર, જો મલ્ટીટાસ્કિંગ હશે તો એક કરતાં વધારે પ્રોસેસ છે એ એક્ઝિક્યુશનમાં હોવાની. તો હવે ઓપરેટિંગ સિસ્ટમની જવાબદારી છે કે આ બધી કોન્કરન્ટ પ્રોસેસીસ છે એને મેનેજ કરશે. બરાબર છે. ઓકે, સો ઓપરેટિંગ સિસ્ટમ મેન્ટેન્સ અ ટેબલ, બરાબર, કોલ્ડ પ્રોસેસ ટેબલ ટુ સ્ટોર ઓલ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ઈચ પ્રોસેસ. દરેક પ્રોસેસની ઇન્ફોર્મેશન રાખવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જવાબદારી છે. તો ઓપરેટિંગ સિસ્ટમે એના માટે એક ટેબલ તૈયાર કર્યું. હવે એ જે ટેબલ મેન્ટેન કરે છે એ ટેબલને કહેવાય છે પ્રોસેસ ટેબલ. બરાબર, હવે જો પ્રોસેસ ટેબલ કન્ટેન્સ વેરિયસ એન્ટ્રીઝ, one entry per process called process control block or task control block. એને શું કહેવાશે? પ્રોસેસ કંટ્રોલ બ્લોક અને ટાસ્ક કંટ્રોલ બ્લોક. હવે જે ટેબલ મેન્ટેન કરે છે એ દરેક પ્રોસેસ માટે ઇન્ડિવિજ્યુઅલ એક ટેબલ છે મેન્ટેન કરશે. તો એને આપણે શું કહેશું? તો કે પ્રોસેસ કંટ્રોલ બ્લોક અથવા તો ટાસ્ક કંટ્રોલ બ્લોક છે એ કહેશું. So each process contains some more information other than its address space. બરાબર, હવે ખાલી એડ્રેસ સ્પેસ, બરાબર, એડ્રેસ સ્પેસ જ હોય એવું જરૂરી નથી. બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન હોય જેવી કે કોડ છે, ડેટા છે, સ્ટેક છે, એવી ઘણી ટાઈપની ઇન્ફોર્મેશન છે એ પ્રોસેસ પાસે હશે. બરાબર, તો આ બધી ઇન્ફોર્મેશનને સ્ટોર રાખવાની જવાબદારી અથવા તો મેન્ટેન કરવાની જવાબદારી કોની આવે છે? ઓપરેટિંગ સિસ્ટમની. તો ઓપરેટિંગ સિસ્ટમે એના માટે શું કર્યું? એક ટેબલ ક્રિએટ કરી દીધું અને એ ટેબલને શું કીધું? પ્રોસેસ કંટ્રોલ બ્લોક અથવા તો ટાસ્ક કંટ્રોલ બ્લોક. This information is stored in PCB as a collection of various fields. Operating system maintains this information to manage processes. પ્રોસેસીસને મેનેજ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ આ બધી ઇન્ફોર્મેશન મેન્ટેન કરશે. આ બધી ઇન્ફોર્મેશન સ્ટોર કેમાં હશે? તો કે પ્રોસેસ કંટ્રોલ બ્લોકમાં અલગ ફિલ્ડમાં છે એ સ્ટોર થયેલી હશે.
Okay, the various fields and information stored in these fields are as given below. Okay, so these are the list which type of information is stored in process control block, or this type of information is required to store for individual processes because of various processes execute simultaneously. બરાબર, ઘણી બધી પ્રોસેસીસ છે એ સાયમલ્ટેનિયસલી એક્ઝિક્યુટ થાય છે, મેઇન મેમરીમાં લોડ હોય છે, એટલા માટે આ ઇન્ફોર્મેશન મેન્ટેન કરવી જરૂરી છે. કઈ કઈ? તો પહેલું છે પ્રોસેસ આઈડી. દરેકે દરેક પ્રોસેસને પોતાનું ઇન્ડિવિજ્યુઅલ આઈડી હોય, જેમ દરેક સ્ટુડન્ટ્સને પોતાનો ઇન્ડિવિજ્યુઅલ એનરોલમેન્ટ નંબર હોય છે એ મુજબ. પછી પ્રોસેસ સ્ટેટ. પ્રોસેસ સ્ટેટ એટલે શું? તો કે પ્રોસેસ છે એ કયા મોડમાં રન થાય છે, એ રેડી મોડમાં છે, એ રનિંગ મોડમાં છે. બરાબર, આપણે સ્ટેટ ઓલરેડી જોયા હતા. તો એ કયા સ્ટેટમાં છે? રેડી સ્ટેટમાં છે, રનિંગ સ્ટેટમાં છે, અથવા તો વેઇટિંગ સ્ટેટમાં છે. બરાબર, એ શેમાં સ્ટોર હશે? તો કે આ પ્રોસેસ સ્ટેટ નામના ફિલ્ડમાં. પછી છે પ્રોગ્રામ કાઉન્ટર. પ્રોગ્રામ કાઉન્ટર જનરલી શેના માટે યુઝ થાય છે? તો કે ઇન્ફોર્મેશનનું લોકેશન છે એ સ્ટોર કરવા માટે. એના પછી છે સીપીયુ રજિસ્ટર્સ. જો માઇક્રો પ્રોસેસરમાં રજિસ્ટર્સ આવે છે. રજિસ્ટરનું ટાસ્ક શું છે? તો કે ડેટાને સ્ટોર કરવાનું, કન્ટેન્ટ છે એમાં સ્ટોર થશે. બરાબર, તો એ સીપીયુ રજિસ્ટર. સીપીયુ શેડ્યુલિંગ ઇન્ફોર્મેશન. જો શેડ્યુલિંગની ડેફિનેશન જોઈતી, શું કામ એની રિક્વાયરમેન્ટ છે, હવે આપણે પછીના લેક્ચર્સમાં શેડ્યુલિંગ અલ્ગોરિધમ્સ જોઈશું. તો એ શેડ્યુલિંગ ઇન્ફોર્મેશન પર્ટિક્યુલર પ્રોસેસની અહીંયા સ્ટોર હશે. એના પછી છે મેમરી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન. તો મેમરી રિલેટેડ ઇન્ફોર્મેશન એ બધી અહીંયા મેમરી મેનેજમેન્ટમાં હશે. અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન એટલે કે યુસેજ ઓફ પર્ટિક્યુલર પ્રોસેસ, એ બધું અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનમાં આવશે. આઈઓ સ્ટેટસ ઇન્ફોર્મેશન. આઈઓ સ્ટેટસ ઇન્ફોર્મેશન એટલે કે ઇનપુટ આઉટપુટની કંઈ રિક્વાયરમેન્ટ છે કે એ રિલેટેડ સ્ટેટસ છે, એ આઈઓ સ્ટેટસ ઇન્ફોર્મેશનમાં આવશે. એના પછી પોઇન્ટર્સ. તો પોઇન્ટર્સનું ટાસ્ક શું છે? તો કે પોઇન્ટર છે બીજા કોઈ એડ્રેસ લોકેશનને પોઇન્ટ કરતું હશે. તો આ બધા ફિલ્ડ છે એ પ્રોસેસ કંટ્રોલ બ્લોકમાં આવશે. બરાબર, હવે આટલા બધા ફિલ્ડ છે, આટલા બધા ફિલ્ડને યાદ કેવી રીતે રાખવા? બરાબર, તો એને યાદ રાખવાની શોર્ટકટ ટ્રિક્સ પણ આપણે આ જે પ્રોસેસ કંટ્રોલ બ્લોક સમજી લેશું પછી જોશું. ઓકે, પણ પહેલાં આ દરેક જે ફિલ્ડ છે એને ડિટેલમાં સમજી લઈએ. સો પહેલું છે પ્રોસેસ આઇડેન્ટિફાયર્સ, ઓર યુ કેન સે દેટ પ્રોસેસ આઈડી. So it contains process identifier, parent process identifier and user identifier. Use identifier, બરાબર, એટલે કે પીઆઈડી, પીપીઆઈડી એન્ડ યુઆઈડી આટલી વસ્તુ છે એ પ્રોસેસ આઇડેન્ટિફાયર પાસે હશે. બરાબર, મેં કીધું એમ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર. પેરેન્ટ પ્રોસેસ આઇડેન્ટિફાયર એટલે કે જે પ્રોસેસ છે એ સપોઝ ચાઇલ્ડ પ્રોસેસ છે. બે ટાઈપની પ્રોસેસ હોય, પેરેન્ટ પ્રોસેસ અને ચાઇલ્ડ પ્રોસેસ. પેરેન્ટ પ્રોસેસ એટલે કે જે મેઇન પ્રોસેસ હોય એમાંથી એની સબ પ્રોસેસ એટલે કે જે બીજી પ્રોસેસ ક્રિએટ થઈ છે એમાંથી તો એ બનશે ચાઇલ્ડ પ્રોસેસ. બરાબર, તો જે ચાઇલ્ડ પ્રોસેસ હોય તો એના પેરેન્ટનું પણ પ્રોસેસ આઈડી અને યુઝ આઈડી. બરાબર, આટલા ટાઈપના છે એ આઇડેન્ટિફાયર્સ છે સ્ટોર હશે. સેકન્ડ છે પ્રોસેસ સ્ટેટ્સ. It indicates the current state of the process such as new, ready, running, waiting or terminated. આપણે ઓલરેડી જોયા હતા પ્રોસેસ સ્ટેટ્સ કે આમાંથી કોઈ પણ એક સ્ટેટમાં, કયા સ્ટેટમાં હશે? જો રેડીમાં હોય તો એ રેડી સ્ટોર કરશે, વેઇટિંગમાં હોય તો એ સ્ટોર કરશે. તો એ પર્ટિક્યુલર સ્ટેટ્સ છે એ સ્ટોર થશે આ ફિલ્ડમાં. થર્ડ વન ઇઝ પ્રોગ્રામ કાઉન્ટર. So it indicates the address of the next instruction to be executed for a process. પ્રોગ્રામ કાઉન્ટર શું ઇન્ડિકેટ કરે છે? એડ્રેસ. કેનું એડ્રેસ? તો કે હવે પછીની કઈ ઇન્સ્ટ્રક્શન છે, નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન, આના પછી કઈ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે પર્ટિક્યુલર એ પ્રોસેસ માટે, એ શેમાં સ્ટોર હશે? પ્રોગ્રામ કાઉન્ટરમાં. એના પછી છે સીપીયુ રજિસ્ટર્સ. ઓકે, so various CPU registers are used during execution of a
પ્રોસેસ, બરાબર છે. તો CPU રજિસ્ટરનો યુઝ તો થવાનો જ છે કંઈ પણ ડેટા સ્ટોર કરવા માટે. જ્યારે પણ પ્રોસેસ એક્ઝિક્યુટ થતી હોય ત્યારે રજિસ્ટર્સ એટલે ખબર છે માઇક્રો પ્રોસેસરમાં આવી ગયું છે જ કે જે બીટ એટલે એમાં કંઈક ડેટા સ્ટોર કરી શકો તમે, એ રજિસ્ટર્સ. So they include accumulators, index registers, stack pointer, general purpose register, etc. આ બધું શેમાં આવશે? CPU રજિસ્ટર્સમાં. વેન કન્ટેક્સ્ટ સ્વિચ અકર્સ, જે કન્ટેક્સ્ટ સ્વિચ છે એ આપણો નેક્સ્ટ ટોપિક છે, બરાબર. તો જે કન્ટેક્સ્ટ સ્વિચ થાય ત્યારે ઓલ ઇન્ફોર્મેશન કન્ટેન ઇન ધીસ રજિસ્ટર ઇઝ સ્ટોર્ડ ઇન ધીસ ફિલ્ડ ટુ અલાઉ ધ પ્રોસેસ ટુ કન્ટિન્યુ કરેક્ટલી આફ્ટરવર્ડ્સ. શું થશે? તો કે ઓલ ઇન્ફોર્મેશન કન્ટેન ઇન ધીસ રજિસ્ટર, એટલે કે આ બધા રજિસ્ટરમાં જે ઇન્ફોર્મેશન સ્ટોર હશે એ સેવ થઈ જશે અથવા તો સ્ટોર થઈ જશે આ ફિલ્ડમાં. શું કામ એને? તો કે ફરીથી પાછી જ્યારે પ્રોસેસ છે એક્ઝિક્યુટ થવાનું સ્ટાર્ટ કરે, બરાબર, ત્યારે છે એ બધો ડેટા છે એ સેવ હોય તો એ કરેક્ટલી છે એ ફરીથી સ્ટાર્ટ થઈ શકે. એટલે કે પ્રોસેસ 0 છે એક્ઝિક્યુટ થતી હતી, હવે પ્રોસેસ 0 છે એ સ્ટોપ થઈ ગઈ, પ્રોસેસ 1નો ટર્ન છે, તો પ્રોસેસ 0ની આ બધી ઇન્ફોર્મેશન છે એ બધી ઇન્ફોર્મેશન આ ફિલ્ડમાં સ્ટોર થશે. પ્રોસેસ 1 છે એ કમ્પ્લીટ થઈ જાય, ફરી પાછી પ્રોસેસ 0ને વ્યવસ્થિત રીતે કન્ટિન્યુ કરવા માટે આ બધી ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ પડે, બરાબર છે. સો એના પછી છે CPU શેડ્યુલિંગ ઇન્ફોર્મેશન. સો એમાં શું સ્ટોર હોય? તો કે પ્રોસેસ પ્રાયોરિટી, બરાબર, પોઇન્ટર્સ ટુ વેરિયસ શેડ્યુલિંગ ક્યુઝ, information about events on which process is waiting and other scheduling parameters. આ દરેક ઇન્ફોર્મેશન, પ્રોસેસની પ્રાયોરિટી, અલગ શેડ્યુલિંગ ક્યુઝના પોઇન્ટર, પછી કઈ પ્રોસેસ વેઇટિંગમાં છે અથવા તો બીજા શેડ્યુલિંગ પેરામીટર છે એ આ ફિલ્ડમાં સ્ટોર હશે. એના પછી છે મેમરી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન. It includes values of the base and its limit registers, information about page tables or segment tables, બરાબર, બેઝ રજિસ્ટર, બરાબર, અને બીજું પેજ ટેબલ્સ. આ બધા કન્સેપ્ટ છે એ ઓપરેટિંગ સિસ્ટમના ડિટેલ કન્સેપ્ટમાં જાઓ તમે, ઓપરેટિંગ સિસ્ટમને ડિટેલમાં સ્ટડી કરો તો એ પેજ ટેબલને કન્સેપ્ટ આવશે, આપણે પછી જોઈશું, બરાબર. પણ અત્યારે એટલું યાદ રાખો કે આ વસ્તુ સ્ટોર મેમરી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશનમાં થાય. અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. સો ઇટ ઇન્ક્લુડ્સ ધ અમાઉન્ટ ઓફ CPU એન્ડ રિયલ ટાઈમ યુઝડ, ટાઈમ લિમિટ્સ, અકાઉન્ટ નંબર્સ એન્ડ સો ઓન. એટલે કે આ બધું જે યુઝ થાય છે, કંઈ પણ પર્ટિક્યુલર પ્રોસેસ છે કેટલો યુસેજ કરે છે એ બધી ઇન્ફોર્મેશન છે એ આમાં સ્ટોર હશે અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન ફિલ્ડમાં, બરાબર છે. સો એના પછી છે IO સ્ટેટસ ઇન્ફોર્મેશન. ઇટ ઇન્ક્લુડ્સ ધ લિસ્ટ ઓફ ઓપન ફાઇલ્સ, IO devices allocated to the process and so on. ઓકે, પર્ટિક્યુલર પ્રોસેસે કઈ ફાઇલ ઓપન રાખી છે, પછી IO ડિવાઇસીસ છે પર્ટિક્યુલર આ પ્રોસેસને કયા અલોકેટ થયા છે, આવી બધી જે છે ઇન્ફોર્મેશન એ શેમાં સ્ટોર હશે? IO સ્ટેટસ ઇન્ફોર્મેશનમાં. એના પછી છે પોઇન્ટર્સ. ઇટ કન્ટેન્સ ઇન્ફોર્મેશન અબાઉટ વેર ધ કોડ, ડેટા એન્ડ સ્ટિક રિજન્સ આર સ્ટોર્ડ ઇન મેઇન મેમરી. ઓકે, પોઇન્ટર પાસે શું હશે? તો કે એ ઇન્ફોર્મેશન હશે કે એકચ્યુઅલમાં કોડ ક્યાં છે, ડેટા ક્યાં છે અને સ્ટેક રિજિયન મેઇન મેમરીમાં કઈ જગ્યાએ સ્ટોર કરેલો છે. કોઈ પણ પ્રોસેસ એક્ઝિક્યુટ થતી હોય તો એનો કોડ હોય, એ કોડ રિલેટેડ ડેટા હોય અને સ્ટેક હોય. હવે સ્ટેક છે એક ટાઈપનું ડેટા સ્ટ્રક્ચર છે, તમે ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટ સ્ટડી કરશો એમાં આવશે, પણ એકચ્યુઅલમાં એમાં જે ફંક્શન તમે યુઝ કરતા હોય, મેથડ્સ યુઝ કરતા હોય એ બધી જે સ્ટોર કરવા માટે સ્ટેકનો યુઝ થાય છે, બરાબર. તો આ હતું પોઇન્ટર્સ. ઓકે, તો આપણે વાત કરતા હતા એમ કે પ્રોસેસ કંટ્રોલ બ્લોકને શોર્ટલી, બરાબર, શોર્ટલી યાદ રાખવા માટેની આ ટ્રીક છે. ISC રેસમાં IP, બરાબર. ISC ભેગું યાદ રાખવાનું, રેસમાં અને IP. તો આ શોર્ટકટ ટ્રીક છે, દરેક ફિલ્ડને
યાદ રાખવા માટેની ISC રેસમાં IP. ઓકે, કેવી રીતે? તો કે I ફોર તો કે ID. જો આપણે અહીંયાથી પહેલેથી જોતા જઈએ, બરાબર છે. ઓકે, સો અહીંયાથી જોઈએ ISC, બરાબર છે. તો I એટલે ID, પ્રોસેસ ID. આ પ્રોસેસ નથી લીધેલું, પણ એના પછીનું જે ફિલ્ડ છે એ લીધેલું છે. I એટલે ID, ISC, S એટલે સ્ટેટ, C એટલે કાઉન્ટર, ISC રેસમાં તો RA કમ્બાઈન છે એટલે રજિસ્ટર, રે સ એટલે શેડ્યુલિંગ ઇન્ફોર્મેશન, M એટલે મેમરી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન, A એટલે એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન, રેસમાં કમ્પ્લીટ, અને IP IO સ્ટેટસ ઇન્ફોર્મેશન એન્ડ પોઇન્ટર્સ. સો ISC રે સ માં એન્ડ IP. બરાબર, આ શોર્ટકટ ટ્રીક છે પ્રોસેસ કંટ્રોલ બ્લોકના દરેકે દરેક ફિલ્ડને યાદ રાખવા માટેની. બરાબર, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રોસેસ કંટ્રોલ બ્લોક. So next topic is context switching. ઓકે, સો કન્ટેક્સ્ટ સ્વિચિંગને સમજતા પહેલાં આપણે પ્રોસેસ કંટ્રોલ બ્લોક વિશે આઈડિયા હોવો જોઈએ કે પ્રોસેસ કંટ્રોલ બ્લોક છે એ દરેકે દરેક પ્રોસેસની ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે જ્યારે સ્વિચિંગ થાય છે ત્યારે. તો કન્ટેક્સ્ટ સ્વિચિંગ માટે શેની રિક્વાયરમેન્ટ છે? તો કે કન્ટેક્સ્ટ સ્વિચિંગ માટે છે એ PCB ડેટા સ્ટોર કરે એ જરૂરી છે. બરાબર, તો PCB શું કરે છે એ આપણે જોયું, ડેટા સ્ટોરેજ કરે છે. દરેકે દરેક પ્રોસેસનો ઇન્ડિવિજ્યુઅલ ડેટા સ્ટોર કરશે. So now we discuss context switching. Suppose there are two processes, process 0 and process 1 executing simultaneously. Okay, એક સિનારીઓ આપ્યો છે કે સપોઝ બે પ્રોસેસ છે. કઈ તો કે પ્રોસેસ 0 અને પ્રોસેસ 1. તો હવે પ્રોસેસ 0 અને પ્રોસેસ 1 એ સાયમલ્ટેનિયસલી એક્ઝિક્યુટ થાય છે. સાયમલ્ટેનિયસલી એક્ઝિક્યુટ થવો એનો મિનિંગ એવું નથી કે CPUમાં એકી સાથે રન થાય છે. તમને ખબર છે CPUમાં એટ અ ટાઈમ એક જ પ્રોસેસ રન થઈ શકે, પણ સાયમલ્ટેનિયસલી એક્ઝિક્યુટ થાય છે એનો મતલબ કે એ મેઇન મેમરીમાં ઓલરેડી લોડ થયેલી છે અને એ પ્રોસેસ સ્ટેટ ડાયાગ્રામના કોઈ પણ એકાદા સ્ટેટમાં છે. બરાબર, તો એ સિનારીઓ માઇન્ડમાં રાખજો. પ્રોસેસ 0 અને પ્રોસેસ 1 છે એ સાયમલ્ટેનિયસલી એક્ઝિક્યુટ થાય છે. પ્રોસેસ 0 ઇઝ ઇન રનિંગ સ્ટેટ એન્ડ પ્રોસેસ 1 ઇઝ ઇન રેડી સ્ટેટ. ઓકે, હવે એ બેના સ્ટેટ કહી દીધા કે પ્રોસેસ 0 કયા સ્ટેટમાં છે તો કે રનિંગમાં, અને પ્રોસેસ 1 કયા સ્ટેટમાં છે તો કે રેડીમાં. તો કીધું એમ કે એટ અ ટાઈમ તો રનિંગમાં બે હોવાની નથી. અત્યારે પ્રોસેસ 0 છે એ રનિંગમાં છે, પ્રોસેસ 1 છે એ રેડીમાં છે. ઓકે, સો નાઉ પ્રોસેસ 0 needs some IO operation and it goes in waiting state. જે પ્રોસેસ 0 રનિંગમાં હતી એને કંઈક ઇનપુટ આઉટપુટ ઓપરેશનની રિક્વાયરમેન્ટ આવી, તો એ કયા શેમાં જશે તો કે એ જશે વેઇટિંગ સ્ટેટમાં. બરાબર છે. એઝ CPU becomes scheduler, select other process 1. હવે CPU તો ફ્રી થઈ ગયું, CPU ફ્રી થયું તો શેડ્યુલર. કયું શેડ્યુલર? આપણે ઓલરેડી 3 શેડ્યુલર ડિસ્કસ કર્યા હતા, લોંગ ટર્મ, મીડિયમ ટર્મ અને શોર્ટ ટર્મ. શોર્ટ ટર્મ શેડ્યુલરનો યુઝ ક્યારે થાય તો કે રેડીમાંથી કઈ પ્રોસેસને સિલેક્ટ કરવી રનિંગમાં મોકલવા માટે. બરાબર, એટલા માટે શોર્ટ ટર્મ શેડ્યુલરનો યુઝ થાય. તો શોર્ટ ટર્મ શેડ્યુલર શું કરશે? પ્રોસેસ 1ને સિલેક્ટ કરશે. તો હવે શું થશે? એ રનિંગ સ્ટેટમાં આવી ગઈ અને પ્રોસેસ 1 છે એ CPUમાં એક્ઝિક્યુટ થવા માંડશે. બરાબર છે. So meanwhile process 0 completes its IO and enter in ready state. હવે જ્યારે ઓલી પ્રોસેસ 1 છે એ CPUમાં એક્ઝિક્યુટ થતી હતી, તો જોડે જોડે પ્રોસેસ 0 જે ઇનપુટ આઉટપુટ, સપોઝ કીબોર્ડમાંથી કંઈક ડેટા એન્ટર કરવાનો હતો યુઝરે, તો એ કરી દીધો, તો એનું એ ઓપરેશન પૂરું થઈ ગયું. તો હવે એ કયા સ્ટેટમાં જશે? રેડી સ્ટેટમાં. અગેન આઈ વિલ ટેલ યુ કે જ્યારે પ્રોસેસ સ્ટેટ્સ આપણે જોયા હતા તો ત્યારે એ કીધું હતું કે આ ક્વેશ્ચન છે એ પર્ટિક્યુલર યુનિટનો IMP ક્વેશ્ચન છે જ, પણ આખા જે સબ્જેક્ટનો IMP ક્વેશ્ચન છે. શું કામ એને? તો કે સ્ટેટ તમારા માઇન્ડમાં ક્લિયર હશે તો આ વસ્તુ સમજાશે કે એ આ વેઇટિંગ સ્ટેટમાંથી છે એ ફરી પાછી રેડી સ્ટેટમાં ગઈ, રેડીમાંથી રનિંગમાં જાય, આ બધી પ્રોસેસિંગ થાય છે. તો આ વસ્તુ ખબર ક્યારે પડે? ત્યારે કે જો આપણને સ્ટેટ ડાયાગ્રામ છે એ માઇન્ડમાં ક્લિયર હોય
તો so now when process 1 will release CPU, process 0 will be selected by scheduler to execute on CPU. બરાબર, એટલે હવે શું થશે, જે પ્રોસેસ 1 છે એ સીપીયુમાં એક્ઝિક્યુટ થતી હતી, બરાબર, એ છે એ પૂરી થઈ ગઈ. બરાબર, તો હવે શું થશે, શેડ્યુલર શું કરશે, તો કે શેડ્યુલર છે એ પ્રોસેસ 0ને સિલેક્ટ કરી લેશે અને ફરી પાછી પ્રોસેસ 0 છે એક્ઝિક્યુટ થશે. So at this time it must continue its execution from the point at which it has suspended execution, and this is the task of an operating system to make such type of execution possible. હવે એક વસ્તુ સમજો કે સપોઝ તમે કોઈ એક અસાઇનમેન્ટ છે એ લખો છો, બરાબર. હવે એના તમે ટોટલ 10 ક્વેશ્ચન છે, તો એ 10 ક્વેશ્ચનમાંથી તમે ટોટલ લખ્યા કેટલા, તો કે 3 ક્વેશ્ચન લખ્યા. 3 ક્વેશ્ચન લખ્યા પછી તમારે બીજું કંઈક વર્ક આવ્યું, બરાબર, ઇન બિટવીન કંઈક ઇન્ટરપ્ટ આવી, બરાબર, તો શું થશે કે તમે 3 ક્વેશ્ચન જ્યાંથી સ્ટોપ કર્યા છે ત્યાં મૂકી દેશો અને બીજું કામ કરવા જશો. હવે એ પર્ટિક્યુલર ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય પછી શું કરશો, ફરી પાછા જ્યાંથી સ્ટોપ કર્યું છે ત્યાંથી જ ફરીથી સ્ટાર્ટ કરશો, બરાબર છે. તો પ્રોસેસમાં એમ જ થવું જોઈએ કે પ્રોસેસ 0 જ્યાંથી સ્ટોપ થઈ હોય ત્યાંથી પાછો એનો ટર્ન આવે ત્યારે એ ફરીથી ત્યાંથી જ ચાલુ થવી જોઈએ, બરાબર. તો આનું ધ્યાન કોણ રાખશે, ઓપરેટિંગ સિસ્ટમ. આવા ટાઈપનું એક્ઝિક્યુશન પોસિબલ કોણ કરશે, તો કે ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. બટ હાઉ એન ઓપરેટિંગ સિસ્ટમ કેન કીપ ટ્રેક ઓન સચ એક્ઝિક્યુશન પોઈન્ટ્સ? આન્સર ઇઝ કન્ટેક્સ્ટ સ્વિચ. જો હવે પ્રશ્ન એ આવ્યો કે આવા ટાઈપનું ટ્રેકિંગ તમને તો તમારે ચલો તમારી પાસે માઇન્ડ છે, તમારા માઇન્ડમાં એવું ફિટ તમે યાદ રાખી લીધું કે ઓકે મારે 3 ક્વેશ્ચન લખાણા છે, તમારે હવે 4થા ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરવાનું છે. પણ ઓપરેટિંગ સિસ્ટમ પાસે એવું કોઈ માઇન્ડ પાવર છે નહીં. એ બધું ઓપરેટિંગ સિસ્ટમ બનાવી તો માણસે જ છે, બરાબર. તો એના માટે શું કરવું પડશે, શું કરશે, તો કે એક્ઝિક્યુશન માટેનો જવાબ છે કન્ટેક્સ્ટ સ્વિચ, બરાબર. કન્ટેક્સ્ટ સ્વિચ થશે, બરાબર. હવે કન્ટેક્સ્ટ સ્વિચમાં અલગ અલગ પોઈન્ટ્સ જોઈએ. એમાં પહેલું છે પ્રોસેસ કન્ટેક્સ્ટ. પ્રોસેસ કન્ટેક્સ્ટ ઇઝ ઇન્ફોર્મેશન અબાઉટ પ્રોસેસ વિચ ઇઝ સ્ટોર્ડ ઇન અ કંટ્રોલ બ્લોક, પીસીબી. જો પીસીબી છે એ કન્ટેક્સ્ટ સ્વિચ સમજવા માટે જરૂરી છે, બરાબર, કે પીસીબી ખબર હોય તો જ પ્રોસેસ કન્ટેક્સ્ટ સ્વિચિંગ સમજાશે. તો પ્રોસેસ કન્ટેક્સ્ટમાં શું હશે, તો કે જે પ્રોસેસ છે એ પીસીબીમાં સ્ટોર થઈ છે એની ઇન્ફોર્મેશન હશે. ઇટ ઇન્ક્લુડ્સ પ્રોસેસ સ્ટેટ, પ્રોગ્રામ કાઉન્ટર્સ, વેલ્યુ ઓફ સીપીયુ રજિસ્ટર, મેમરી, ફાઇલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન એક્સેટ્રા. આ દરેક પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા છે, બરાબર. પીસીબી જ્યારે સમજતા હતા ત્યારે દરેક આ પોઈન્ટ્સ છે એને આપણે ડિસ્કસ કર્યા છે, બરાબર. સો કન્ટેક્સ્ટ સ્વિચ is the process of transferring control of the CPU from current running process to another process selected from a ready queue. જો છે શું એકચ્યુઅલમાં કન્ટેક્સ્ટ સ્વિચ, તો કે પ્રોસેસ 0 પાસે કંટ્રોલ હતો, એ કંટ્રોલ પ્રોસેસ 0 પાસેથી સ્વિચ થઈને પ્રોસેસ 1 પાસે ગયો, ફરી પાછું પ્રોસેસ 1 પાસેથી સ્વિચ થઈને પ્રોસેસ 0 પાસે થયો, બરાબર. તો કરંટ રનિંગ પ્રોસેસમાંથી છે બીજી પ્રોસેસ પાસે જાય તો એ આખી પ્રોસેસને શું કહેવાશે, કન્ટેક્સ્ટ સ્વિચ, બરાબર છે. હિયર કરંટ રનિંગ પ્રોસેસ વોલેન્ટરીલી રિલીઝ સીપીયુ ઓર સીપીયુ ઇઝ ટેકન અવે ઇફ ફોર્સિબલી. હવે એ બે સિચ્યુએશન છે કે કરંટ રનિંગ પ્રોસેસ છે કાં તો એ વોલેન્ટરીલી પૂરી થઈ ગઈ અને સીપીયુને રિલીઝ કરી દે છે, અથવા તો જો પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગ હોય, બરાબર, તો પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગ હોય તો ફોર્સિબલી છે એની પાસેથી લઈ લેવામાં આવે છે. તો આ બે ગમે તે વસ્તુ હોય પણ એમાં કન્ટેક્સ્ટ સ્વિચ છે એ થાય છે. So another process from ready queue is selected to execute and CPU is all to this process. CPU છે હવે આ પ્રોસેસને એક્ઝિક્યુટ કરશે. Some extra work is needed related to store and load of process context. So this is the main work of operating system, કે જે એક્સ્ટ્રા વર્ક કરવું પડે, બરાબર. તો એ એક્સ્ટ્રા વર્ક જો હવે રિયલ ટાઈમ એક્ઝામ્પલથી સમજાવું
કે મેં કીધું એમ કે સપોઝ તમે એક અસાઇનમેન્ટ લખતા હોય તો તમને યાદ હોય કે ચલો ઓપરેટિંગ સિસ્ટમના અસાઇનમેન્ટમાં હું 3rd ક્વેશ્ચન સુધી મારે લખાણું છે, પણ ઓપરેટિંગ સિસ્ટમનું લખતા હોય, પેરેલલમાં તમે ડેટા સ્ટ્રક્ચરનું લખતા હોય, માઇક્રો પ્રોસેસરનું લખતા હોય, ડેટાબેઝ મેનેજમેન્ટનું લખતા હોય, બધા એક હારે અસાઇનમેન્ટના ક્વેશ્ચન લખો છો તો તમારા માઇન્ડ માટે પણ ટફ થઈ જશે કે કયા અસાઇનમેન્ટમાં તમે કેટલું લખ્યું છે. બરાબર છે. તમે એક ઓપરેટિંગ સિસ્ટમનો 2 ક્વેશ્ચન લખો, ફરી પાછો DBMSનો એક ક્વેશ્ચન લખો, ફરી MPનો એક ક્વેશ્ચન લખો, તો આ બધું મેનેજ કરવું ડિફિકલ્ટ થઈ જાય તમારા માઇન્ડ માટે પણ. તો એ જ વસ્તુ ઓપરેટિંગ સિસ્ટમ માટે પણ થાય. એટલે ઓપરેટિંગ સિસ્ટમમાં છે બરાબર એ કીધું છે બરાબર કે એક્સ્ટ્રા વર્ક છે એ ની રિક્વાયરમેન્ટ પડે કે આ ડેટાને સ્ટોર કરવો અને ફરી પાછો એને લોડ કરવો. બરાબર. So context switch is an overhead on the system as there is no any useful work during context switch. હવે જ્યારે કન્ટેક્સ્ટ સ્વિચ થાય છે ત્યારે કાંઈ જાતનું યુઝફુલ વર્ક નથી ને. બરાબર. તમે એનાથી ખાલી એક જગ્યાએનો તમે ડેટા લ્યો છો, એને સ્ટોર કરો છો, બીજી પ્રોસેસમાં સ્વિચ ઓવર થાય છે. બરાબર. સો ઇટ શુડ ટેક મિનિમમ પોસિબલ ટાઈમ. આ વેસ્ટેજ ઓફ ટાઈમ છે તો એ ધ્યાન રાખવાનું કે એ મિનિમમ પોસિબલ ટાઈમ કન્ઝ્યુમ કરે કન્ટેક્સ્ટ સ્વિચિંગમાં. ઇવેન્ટ્સ. Mainly there are 4 events on which context switch requires to be done. These events are mostly same as those of scheduling events. બરાબર. કઈ ઇવેન્ટ્સ છે કે જનરલી કન્ટેક્સ્ટ સ્વિચિંગ થાય? તો જ્યારે રનિંગ પ્રોસેસ છે એ આઈઓ ઓપરેશનમાં જાય બરાબર છે ત્યારે. પછી તો કે જ્યારે રનિંગ પ્રોસેસ રિક્વેસ્ટ વેઇટ ફોર સમ ઇવેન્ટ સચ એઝ લોક ઓન ટેબલ ટુ બી રિલીઝડ. બરાબર. બીજી કોઈ ઇવેન્ટ માટે વેઇટ કરે છે, આઈઓ ઓપરેશન માટે વેઇટ કરે છે, રનિંગ પ્રોસેસ પૂરી થઈ જાય છે. અને 4th વન છે કે રનિંગ પ્રોસેસને પ્રીએમ્પ્ટ કરી લેવામાં આવે છે. પ્રીએમ્પ્ટિવ શેડ્યુલિંગ. ફોર્સિબલી રનિંગ પ્રોસેસ પાસેથી સીપીયુ લઈ લેવામાં આવે છે. આ 4 પોસિબિલિટી હોય ત્યારે છે કન્ટેક્સ્ટ સ્વિચિંગની રિક્વાયરમેન્ટ આવે. પહેલી પોસિબિલિટી એ કે જ્યારે રનિંગ પ્રોસેસ છે આઈ ઓપરેશન માટે રિક્વેસ્ટ કરે. બીજી પોસિબિલિટી એ કે આ કોઈ ઇવેન્ટ માટે વેઇટ કરે. ત્રીજી પોસિબિલિટી કે પ્રોસેસ ટર્મિનેટ થઈ જાય. અને ચોથી એની પાસેથી ફોર્સિબલી સીપીયુ લઈ લેવામાં આવે. સો this is possible when process completes execution on CPU for its maximum allowed time duration or when some higher priority process enters in ready state. પ્રાયોરિટી શેડ્યુલિંગ આવે અને પ્રીએમ્પ્ટિવ શેડ્યુલિંગ આવે તો અને રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ આવે. તો જ્યારે રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ હોય એ આ બધા અલ્ગોરિધમ છે, આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું પછી. પણ ટૂંકમાં એવા ટાઈપની રિક્વાયરમેન્ટ હોય કે પર્ટિક્યુલર 20 સેકન્ડ્સ માટે એક્ઝિક્યુટ થઈ ગઈ પછી એની પાસેથી લઈ લેવામાં આવે. અથવા તો એ પ્રોસેસ રનિંગમાં છે પણ એનાથી વધારે પ્રાયોરિટીવાળી કોઈ પ્રોસેસ આવે છે તો છે એ શું થશે શેડ્યુલિંગ એટલે કે કન્ટેક્સ્ટ સ્વિચિંગની રિક્વાયરમેન્ટ આવશે. બરાબર છે. તો આટલી 4 ટાઈપ્સની ઇવેન્ટ જ્યારે થાય ત્યારે કન્ટેક્સ્ટ સ્વિચિંગની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે. ક્લિયર થઈ આટલી વસ્તુ? જો કન્ટેક્સ્ટ સ્વિચિંગ માટે પીસીબીની રિક્વાયરમેન્ટ છે, પ્રોસેસ કંટ્રોલ બ્લોક. અને કન્ટેક્સ્ટ સ્વિચિંગ થાય છે એટલે જ પીસીબી ક્રિએટ કરવું પડે. બરાબર. એના પછી હવે ડિસ્પેચર. ઓકે, ડિસ્પેચર શું છે આપણે જોઈએ. Dispatcher is an operating system module which transfers control of CPU from one process to another. ઓકે, ડિસ્પેચરનું કામ શું છે? તો કે ડિસ્પેચરનું કામ એવું છે, એ ઓપરેટિંગ સિસ્ટમનો જ મોડ્યુલ છે. ઓપરેટિંગ સિસ્ટમનો મોડ્યુલ એટલે એક ટાઈપનું કોડિંગ સોફ્ટવેર જ છે. એનું કામ શું છે? તો કે સીપીયુનો કંટ્રોલ ટ્રાન્સફર કરશે એક પ્રોસેસથી બીજી પ્રોસેસમાં. બરાબર. It is a last step in scheduling. Okay, so this is the last step in scheduling. Scheduling જ્યારે થતું હોય ત્યારે ડિસ્પેચરનું છેલ્લું ટાસ્ક આવે. It stores context of current running process into its PCB. It also loads context of another process selected by scheduler. ડિસ્પેચરનું કામ છે કે જે પ્રોસેસ રનિંગ હોય એનો ડેટા પીસીબીમાં સ્ટોર કરવો અને
જે નવી પ્રોસેસ આવે છે એનો ડેટા પીસીબીમાંથી છે એ લોડ કરવો. બરાબર. તો જૂની પ્રોસેસ જે રનિંગમાં હતી એનો ડેટા સ્ટોર કરવો અને જે આ પ્રોસેસ છે એનો ડેટા લોડ કરવો. બરાબર. આટલું ટાસ્ક છે એ કોનું છે? ડિસ્પેચરનું. It makes it possible for a process to continue its execution from the point where it has left previously. જેથી કરીને જ્યાંથી અધૂરી મૂકી છે પ્રોસેસ ત્યાંથી જ ફરીથી એ સ્ટાર્ટ થશે. બરાબર. તમે જો અસાઇનમેન્ટ લખતા હોય તો એવું તો નહીં કરું કે સેકન્ડ ક્વેશ્ચન લખાઈ ગયો તો ફરી પાછું સેકન્ડ ક્વેશ્ચન જ લખશો. ના, તમે જ્યાંથી અધૂરું મૂક્યું છે ત્યાંથી જ સ્ટાર્ટ કરશો. બરાબર. સો ધીસ ઇઝ કન્ટેક્સ્ટ સ્વિચિંગમાં પહેલાં શું જોયું આપણે? બરાબર. તો કે એની રિક્વાયરમેન્ટ શું કામ એને ઊભી થઈ કન્ટેક્સ્ટ સ્વિચિંગની, પછી તો કે એની ઇવેન્ટ્સ કઈ કઈ છે, ડિસ્પેચર. બરાબર. પ્રોસેસ કન્ટેક્સ્ટમાં શું હોય, આ બધી વસ્તુ આપણે કન્ટેક્સ્ટ સ્વિચિંગ રિલેટેડ છે એ ડિસ્કસ કરી. ઓકે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ કન્ટેક્સ્ટ સ્વિચિંગ. આજે એનું એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે. થેન્ક યુ.